હળ ચલાવવા જઈ રહ્યો છું. આપ સહનશીલતાની દેવી થઈ અને મને ક્ષમા કરજો, કારણ કે આ સૃષ્ટિમાં તમામ જીવોનું ભરણ પોષણ કરવા માટે આજ હું તમારા સીના ઉપર છે હળ ચલાવી રહ્યો છું. અને એ શ્રેષ્ઠ ભાવનાની સાથે એ જ્યારે છે બીજા રોપણનું આયોજન કરતા, હળ ચલાવતા, અને એની એ સુંદર ભાવના છે, એ પ્રકૃતિ છે એ સ્વીકાર કરતી, એ ધરતી માતા સ્વીકાર કરતી. અને આપણને ખબર છે કે સમય કાળની અંદર પાંચે તત્વ છે આ ખેડૂત મિત્રોને છે સાથ આપતા. સમય અનુસાર વરસાદ થતો, સમય અનુસાર છે તાપ મળતો, સમય અનુસાર છે એ પાકને છે ઠંડકની મહેસૂસતા મળતી. તેની પાછળનું જે કારણ છે ને, એ તમારી છે ભાવનાઓ હતી. એ તમારી શ્રેષ્ઠ ભાવનાઓ, તમારા કર્તવ્ય પ્રત્યેની ભાવનાઓ, આપણી ધરતી માતા માટેની ભાવના. અને જે અન્નનું બીજારોપણ થતું ને, તો એ બીજ કે સમજે છે કે ધરતી મારી માતા છે, હું આ ધરતી પુત્ર છું અને જગતનો તાત છું. તો જે પાકનું મેં બીજારોપણ કર્યું છે, આ પાક મારું સંતાન છે. અને સંતાનને સાચવી અને એનું પાલન પોષણ કરી અને એનું કયા સમયે કઈ રીતે ધ્યાન રાખી, અને ક્યારે એને ખાતરની જરૂર છે, ક્યારે એને પાણીની જરૂર છે, ક્યારે એને નિંદામણની જરૂર છે, ક્યારે એની લણણી કરવામાં આવશે, આ હરેક વ્યક્તિ છે, હરેક કિસાન ખેડૂત ભાઈ બહેન એનું સંતાન બની અને એનું ધ્યાન રાખતા હતા. અને આ ધરતી ખૂબ ઉપજાઉ હતી, કારણ કે ધરતી માં છે. એક કણ દાણ નાખો તો એ અનેક દાણા કરી અને આપણને એનું રિટર્ન આપે છે. અને આપણા હર સંકલ્પોની અસર છે એના ઉપર થાય છે. જો તમે સાંભળ્યું હોય તો ખ્યાલ હશે કે પહેલા જ્યારે છે એક ખેતરની અંદર કોઈ કારણે અકારણે કોઈ વૃક્ષને છે એ કાપવામાં આવતું, ત્યારે આજના સમયની જેમ નહીં કે વૃક્ષ નડે છે તો લાવ કુલાડી કે લાવ ચલો મશીન અને આપણે એમને કાપી અને સાઈડમાં મૂકી દઈએ. પણ એ સમય હતો કે ખેડૂત મિત્ર એ વૃક્ષની પાસે જતા અને વૃક્ષની પાસે જઈ અને એને છે ના બોલવાના શબ્દ બોલતા. અને જેના કારણે એ હર્યું ભર્યું જે વૃક્ષ હતું, એ વૃક્ષ છે એ થોડા સમયની અંદર, થોડા દિવસોની અંદર છે એ વૃક્ષ છે એ સુકાઈ જતું અને પછી છે એને કાપવા આવતું. અને એક ખેડૂત મિત્રનો એવો અનુભવ છે કે એમની ત્યાં એક વૃક્ષ હતું જે નિર્જીવ સુકાઈ ગયેલું જાંબુનું વૃક્ષ હતું. એ કાયમ એમ પાસે જાય અને પ્યારથી એને ગલે લગાવે અને ખૂબ પ્યાર કરે. બસ જ નહીં, પણ પ્યારથી એને મળે અને એને ગળે લગાવે. થોડા સમયની અંદર એ વૃક્ષ હર્યું ભર્યું બની ગયું અને એના ઉપર છે મીઠા અને મોટા મોટા જાંબુન છે એ લાગવા લાગ્યા. તો આપણા વિચારો છે એ ખૂબ આપણા ખેતી ઉપર એનો પ્રભાવ પડે છે, કારણ કે છે આ પ્રકૃતિ છે એ સંવેદનશીલ છે. એ આપણી લાગણી અને આપણી ભાવનાઓ સાથે જોડાયેલી છે. અને આજના સમયની અંદર, આધુનિક યુગની અંદર કિસાન છે એ સમય અનુસાર એટલા પરિવર્તન સમયની અંદર આવ્યો કે એની લાગણી, એની સંવેદના, એમની ભાવના જે આ ધરતી માતા માટે હતી અને જે અનાજ પાક માટે હતી, એ અત્યારે છે એક મશીન જેવી બની ગઈ છે.